પંચમહાલના કાલોલની અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગ જોવા મળ્યું। 40થી વધારે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા અફરાતફરી સર્જાઈ હતી। ઇડલી સંભાર ખાધા બાદ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયાની વિગતો સામે આવી છે। મામલતદાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા। ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સહિત વાલીઓ પણ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા। સ્કૂલના કિચનમાંથી અનાજ, મસાલા, પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। લોટ અને ચોખામાં જીવાત દેખાતા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો। રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે। હાલ અત્યારે અમૃત વિદ્યાલય સ્કૂલમાં છું। હું એઝ એ પેરેન્ટ મારા બાબાને આ જે ફૂડ પોઈઝનિંગથી ઝાડા, ઉલટી, તાવ જેવા 3 દિવસથી સફર કરી રહ્યો છે અને એ મેનેજમેન્ટ અત્યારે સ્કૂલનું મેનેજમેન્ટ આ તૈયાર એક્સેપ્ટ કરવા તૈયાર નથી। પહેલા અમે તપાસ કરી ત્યારે જીવડા નહોતા ચોખામાં, પણ બીજું પીપળું જે ખોલ્યું ને એમાં ચોખામાં જીવડા હતા અને જો સંસ્થાની કસૂર દેખાશે, ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા આવ્યા છે ને એને અમે કડક સૂચના આપી છે। संस्था हमें कड़क पगला ले। सर, ये जो भी हुआ है उसके लिए हम परबद्ध माफी मांग रहे हैं। ये कहाँ गलती हुई हम पूरा इन्वेस्टिगेट कर रहे हैं। जो भी जहाँ भी गलती हुई है वो हम सब सामान को भी हटा देंगे। जिससे भी गलती हुई है उस पर्सन के अगेंस्ट भी हम एक्शन लेंगे। और बारिश का मौसम है, कितनी देर में कीड़ा हुआ, कैसे हुआ, किस वजह से हुआ, पूरा इन्वेस्टिगेट कर रहे हैं हम सारे। શનિવારના રોજ ઘણા બધા બાળકોને ફૂડ પોઈઝનના કારણે તાવ, ઝાડા, માથું દુખાવાના પ્રશ્નો આવ્યા હતા। તે સંદર્ભે વાલીઓ આજે સ્કૂલે એકઠા થયા હતા અને વહીવટીતંત્ર તરફથી હું મામલતદાર શ્રી કાલોલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા હેલ્થ અધિકારી તેમજ અન્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા। તમામ વાલીઓને સાંભળવામાં આવ્યા છે। તેમની રજૂઆત મુજબ ટ્રસ્ટી મંડળ સાથે ચર્ચા કરવામાં આવી છે।